આ તરફ વાત કરીએ અંકલેશ્વરની જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે. અંકલેશ્વરની જે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના દરોડા છે, જીવનદીપ કોમ્પ્લેક્સમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા. 70.40 લાખની કિંમતનો 200 કિલો કેમિકલ પાવડર જપ્ત કર્યો છે. અસ્થમાની દવામાં પાવડરનો ઉપયોગ થતો હોવાની પણ માહિતી મળી છે. પોલીસે જમીશ અને ધ્રુવિક મોદીની અટકાયત કરી છે. અનુજ જયસ્વાલ નામનો જે મિત્ર હતો તે પાવડર મૂકી ગયાનો આ બંને દાવો કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના દરોડા, જીવનદીપ કોમ્પ્લેક્સમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના દરોડા, જીવનદીપ કોમ્પ્લેક્સમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 70.40 લાખની કિંમતનો જે 200 કિલો કેમિકલનો પાવડરનો જથ્થો છે તે જપ્ત કર્યો છે.